ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ઉપપ્રમુખ માર્ક લાયન ગુજરાતની મુલાકાતે. વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, જેમાં 1.4 મિલિયનથી વધુ લિયો અને લાયન્સના સભ્યો છે, જેના ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયન 13થી 18 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ક્લબ અમદાવાદ 3232 દ્વારા LML સ્કૂલ ખાતે ભારતના 78માં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. લાયન્સ ક્લબના આગામી પ્રોજેક્ટની તેઓએ મુલાકાત પણ લીધી હતી. Hi, my name is Mark Lyon, and I'm the International Second Vice President for Lions Clubs International. We've been here in Ahmedabad for about a week now, touring many local projects that are so important to the communities that the Lions here are serving. We have visited and inaugurated a Lions Oxygen Park. We have visited a medical hub, visited blood banks, eye hospitals, dialysis centers. So many unique projects that are very important to the community in this part of the world and beyond, because the work that the Lions do just continues to spread as far as activities go, and we want to make sure that we take that back with us in our travels and share that with the other Lions of the world that we're able to meet. So we're looking forward to meeting with the Chief Minister later today. It's an important opportunity for us to share the important work that Lions do, not only in Multiple District 3232, but also around the world, because it's all part of a global cooperative effort to be the leaders in humanitarian service. Lynn Lyon, and I'm from the U.S., and we've enjoyed our week here, spending time with the Lions, meeting everyone, introduced to the programs that are involved in the area. They're ongoing programs, and it's amazing to see how many active Lions there are. And I've enjoyed very much the gracious hospitality that everyone has offered, and meeting so many people and learning so much about what happens here, and learning how different it is versus the U.S., but how similar we all are, and the drive to become better people and to help people and to serve people, and it's been our honor to be here. લાયન્સ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયને તેની 5 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કલોલ ખાતે નિર્માણ પામી રહેલા રોહિત મહેતા મેડિકલ હબનું તેમજ વડાસમા ખાતે લાયન્સ ઓક્સી પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ ગોઝારિયા ખાતે નવી નિર્માણ થઈ રહેલી લાયન્સ ક્લબની હોસ્પિટલનું ભૂમિપૂજનના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ સિવાય તેઓએ ઓગણજ ખાતેના એલિસિક પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને PDG કમિટીની મીટિંગમાં પણ ભાગ લીધો હતો. ગુજરાતની અંદર આજે ઇન્ટરનેશનલના દ્વિતીય ઉપપ્રમુખ માર્ક લિયન અમેરિકાથી મુલાકાતે આવ્યા છે. એમના પત્ની લિન સાથે 13મી ઓગસ્ટથી લઈને 18મી તારીખ સુધી આપણી વચ્ચે રહ્યા. એમણે મુખ્ય 3 નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કલોલની અંદર રોહિત મહેતા મેડિકલ હબ, વડસમા ગામમાં લાયન્સ ઓક્સિજન પાર્ક અને ગોઝારિયાની અંદર કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું, જે 2026 જુલાઈમાં એનું ઉદ્ઘાટન કરવા માર્ક લિયન પોતે આવવાના છે. એટલે 1.5 વર્ષની એ બિલ્ડિંગ તૈયાર થઈ જશે અને લગભગ 15 કરોડના ખર્ચે એ ગોઝારિયાની અંદર કેન્સર હોસ્પિટલનું તૈયારી થઈ રહી છે. એ ઉપરાંત માર્ક લિયન સાહેબે આપણા બધા પ્રોજેક્ટ્સ, સ્કૂલ છે, આઈ હોસ્પિટલ છે, બ્લડ બેંક છે, ડાયાલિસિસ સેન્ટર છે, એ બધાની મુલાકાત લીધી અને લાલજી મહેરોત્રા લાયન્સ સ્કૂલના બાળકો સાથે 78માં આપણા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. એના પછી સાહેબ વડોદરા ગયા, વડોદરાની અંદર કેબિનેટ મિટિંગ કરી અટેન્ડ, વડોદરાની અંદર લાયન્સ બ્લડ બેંક જોઈ અને ગઈકાલે અમદાવાદની અંદર રાષ્ટ્રીય ઉદ્ઘાટન લાયન્સ ક્વેસ્ટ પ્રોગ્રામ, જે બાળકોના ચરિત્ર નિર્માણ માટે છે, એ 2 લાખ બાળકોના પ્રોગ્રામની શરૂઆત ઉદ્ઘાટન એમણે કર્યું કાલે. એ આપણા હિન્દુસ્તાનના પ્રથમ પ્રમુખ રોહિત મહેતા, જે આપણા અમદાવાદથી હતા, એમના નામથી આની આખી શરૂઆત કરવામાં આવી છે. રોહિતભાઈ ઇઝ વેરી હાઈલી રિસ્પેક્ટેડ એટ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, એન્ડ લાયન્સ ક્વેસ્ટ એક એવો પ્રોગ્રામ હતો જે એમને ખૂબ પ્રિય હતો. આ મુલાકાત દરમિયાન લાયન્સ રોહિત મહેતા ક્વેસ્ટ
વીકનો પણ વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયને ગુજરાતની મુલાકાત દરમિયાન આઈ હોસ્પિટલ, લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટર, લાયન્સ બ્લડ બેંક અને LML સ્કૂલ જેવા લાયન્સ ક્લબ અમદાવાદના કેટલાક મુખ્ય પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા પણ કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.